નમસ્કાર મિત્રો, આપણી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, મિત્રોને જણાવો. અંકુરને ઉખેડીને ફેંકી દેવામાં સફળતા 100% મળી શકે, પણ એ અંકુર આગળ વધતા વૃક્ષમાં રૂપાંતરિત થઈ જાય એ પછી એ વૃક્ષને કાપી નાખવામાં સફળતા મેળવવા તો નવનેજા પાણી ઉતરી જાય. પગમાં ઘૂસી ગયેલ કાંટાને તુરત કાઢી નાખવામાં વાંધો ના આવે, પણ એ કાંટાને પગમાં 1 મહિના સુધી રહેવા દેવામાં આવે અને પછી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે તો પીડા વધુ થાય અને સફળતા મેળવવાનું સંદિગ્ધ બની જાય. ચાહે વાત રોગની હોય, દોષની હોય, પાપની હોય, પ્રમાદની હોય કે શરૂઆતનો તબક્કો દરેકનો કમજોર જ હોય છે. એ તબક્કામાં જ જો એને પડકારવામાં આવે તો એનો સફાયો બોલાવવામાં લગભગ તો સફળતા મળીને જ રહે છે. પણ જો આ તબક્કાને આગળ વધવા દેવામાં આવે છે અને એ પછી સૌ સામે લાલ આંખ કરવામાં આવે છે તો એ સૌને રવાના કરતાં પાણી ઉતરી જાય છે. યાદ રાખજો, મળ્યું પડ્યું રહે તો ગંધાય છે, કચરો પડ્યો રહે તો સડે છે, દૂધ પડ્યું રહે તો ફાટી જાય છે, છાશ પડી રહે તો ખાટી થાય છે, અબોલા લાંબા ચાલે છે તો સંબંધમાં કટુતા પ્રવેશી જાય છે. બસ એ જ ન્યાયે રોગ, દોષ, પાપ કે પ્રમાદ લાંબા સમય સુધી જો શરીરમાં, જીવનમાં, મનમાં રહી જાય છે તો એ મોતનું યાવત દુર્ગતિનું કારણ બની જાય છે. યાદ રાખજો, મુલાકાતીને, મહેમાનને અને માલિકને ઘરમાંથી રવાના કરવા જેમ ઉત્તરોત્તર કઠિનતર અને કઠિનતમ બની જાય છે, તેમ શરીર, મન અને જીવનને નુકસાન પહોંચાડનાર જે પણ પરિબળો હોય એ તમામને જો દાબી દેવામાં વિલંબ કરવામાં આવે છે તો એ વિલંબ હાહાકાર સર્જક બની જાય છે. ડુક્કરને તમે બગીચામાં મૂકો ને એ વિષ્ટા જ શોધશે. માછીમારને તમે સાગર દેખાડી દો ને એ માછલા જ શોધશે. ગધેડાને તમે ગંગા સ્નાન કરાવો ને એ ધૂળમાં જ આડોટશે. સમડીને તમે આસમાન આપી દો એ જમીન પર રહેલા મળદાઓ જ શોધશે. મૂર્ખને તમે ચંદનવન આપી દો એને બાળીને કોલસા જ મેળવશે. મૂઢને તમે રત્નોની ખાણ બતાડી દો એ રંગબેરંગી કાચના ટુકડા જ શોધશે. આનો તાત્પર્યાર્થ આ જ કે માણસ ક્યાં છે, માણસ પાસે શું છે એ એટલું મહત્ત્વનું નથી, માણસ પોતે કોણ છે એ વધુ મહત્ત્વનું છે. ભલેને સામી વ્યક્તિના હાથમાં છરો છે, પણ જો એ ડૉક્ટર છે તો, ભલેને સામી વ્યક્તિએ ઝેર આપી રહ્યો છે પણ જો એ વૈદ્ય છે તો, ભલેને સ્ત્રી બાળકને મારી રહી હોય પણ જો એ માતા છે તો. સંદેશ સ્પષ્ટ છે. પ્રાપ્તિ માટે એટલા વલખા ન મારો, એટલા અધીરા ન બનો, એટલા ઉત્તેજિત ન થાઓ. બલકે પહેલાં પાત્રતા કેળવો, પહેલાં યોગ્યતા કેળવો. યાદ રાખજો, પેટ જ જો બગડેલું હોય છે તો ખાધેલ સાલમ પાકનું લોહી નથી બનતું, પણ અંદર રહેલ લોહીનું પાણી થવા લાગે છે. અને જો પેટ સારું હોય છે તો ભલેને ઘી વિનાનો રોટલો ખાધો હોય, શરીરમાં એ લોહી બનાવીને જ રહે છે. યાદ રાખજો, વેન્ટિલેટર પણ એને જ જીવાડી શકે છે જે સ્વયં જીવતો હોય છે. મરી ગયેલાને ગમે તેટલા દિવસો સુધી વેન્ટિલેટર પર રાખોને કોઈ અર્થ સરતો નથી. સંદેશ સ્પષ્ટ છે. જો તમે પાત્ર છો, યોગ્ય છો તો જ તમને કોઈ પણ ચીજ સુખકારી, હિતકારી કે ગુણકારી બનવાની છે. બાકી જો તમે નાલાયક જ છો તો તમારા માટે શું લાભકારી બની શકે એ જ મોટો પ્રશ્ન છે. 1 વર્ષ પછી ઘરમાં મનપસંદ કેલાવડા બન્યા અને એ જ દિવસે સવારના જીપ પર ચાંદા પડી ગયા. હાંફી જવાયું અને પ્લેટફોર્મ પર પહોંચ્યા અને આંખ સામે જ ગાડીનો છેલ્લો ડબ્બો પ્લેટફોર્મની બહાર નીકળી ગયો. ખેડૂતે જમીનમાં બિયારણ વાવવાનું આ બાજુ શરૂ કર્યું અને આ બાજુ વરસાદે વરસવાનું બંધ કર્યું. કપાળ ધોઈને તૈયાર થયો અને રાહ જોઈને બેઠેલ લક્ષ્મીએ કંટાળીને ત્યાંથી ચાલતી પકડી. સંદેશ સ્પષ્ટ છે. તમારી ઉપેક્ષા કે અવગણના, બેદરકારી કે અપ્રમત્તતા, વિલંબ કે આળસ તમને અતિ મહત્ત્વના લાભોથી વંચિત કરી દે એવી પૂરી શક્યતા છે. એમ કહેવાય છે ને, તકને તકના મસ્તકને આગળ વાળ હોય છે, પાછળ વાળ હોતા નથી. એનો અર્થ એ આવે ત્યારે તમે એને ઝડપી લો તો તમારું કામ થઈ જાય. એ ગયા પછી તમે એને ઝડપવા જાઓ તો તમારા નસીબમાં હાથ ઘસવાનું રહે, બાકી કંઈ ન બચે. શું કહું, તક મળવી જ સહેલી નથી. મળી જાય છે તો એને ઓળખવાનું કામ સહેલું નથી. ઓળખાઈ જાય છે તો એને ઝડપી લેવાનું કામ સહેલું નથી. હાથમાં રહેલ જીવનને જો આપણે કોઈ નક્કર અને સમ્યક અર્થ આપવા માગીએ છીએ તો આપણી પાસે આ એક જ વિકલ્પ છે: તકને ઓળખવાનો, તકને સમજવાનો, તકને ઝડપી લેવાનો. રાત અમાસની
વાતાવરણમાં અંધકાર, આકાશમાં વાદળા ઘટાટોપ, વીજળીના ગડગડાટ ભારે અને યુવકના એક હાથમાં સોય અને બીજા હાથમાં દોરો. વીજળીનો ઝબકાર થાય અને એ જ પળે જો સોયમાં દોરો પરોવાઈ જાય તો કામ થઈ ગયું, પણ જો પળ ચૂકાઈ ગઈ, બાજી હાથમાંથી સરી ગઈ. માનવ જીવનનો એ જ સાર, તક ઝડપી લો તો જ ઉદ્ધાર. સમય તો દરેક સમાન જ હોય છે, પણ શરીર જો સખત પીડાથી ગ્રસ્ત છે તો એ અનંત લાગે છે. જીવનમાં જો પારાવાર તકલીફો છે તો એ લાંબો લાગે છે. કોક કારણસર મન જો હતાશ છે તો એ સ્થગિત થઈ ગયો હોય એવું લાગે છે. મન જો કંટાળેલું છે તો એ જોખમી લાગે છે. અને જીવનમાં જો સફળતાઓ અને અનુકૂળતાઓ મળી રહે છે તો એ ટૂંકો લાગે છે. અહીં લખ્યું છે કે યૌવન અસ્થિર છે. યૌવન જ શું કામ? બાલ્યાવસ્થા પણ અસ્થિર છે, તો પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા પણ અસ્થિર જ છે. આમાં યૌવન અસ્થિર છે એમ એટલા માટે લખી દીધું કે યુવાવસ્થા કાયમ માટે ટકી રહે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. બાલ્યાવસ્થાની વાત છોડો, કારણ કે એ અવસ્થામાં નથી તો આપણી પાસે કોઈ શક્તિ હોતી, નથી તો આપણી પાસે કોઈ સમજ હોતી, અને એટલે જ એને ટકાવવાની કે ન ટકાવવાની આપણા મનમાં કોઈ ઈચ્છા જ નથી હોતી. અલબત્ત પ્રૌઢાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં આપણી પાસે સમજ તો હોય છે, પણ શારીરિક શક્તિ ન હોવાના કારણે એ અવસ્થાઓ ટકાવી રાખવાની આપણા મનમાં લેશ પણ ઈચ્છા હોતી નથી. પણ યુવાવસ્થામાં તો આપણી પાસે સમજ અને શક્તિ બંને હોવાના કારણે આપણે ઈચ્છતા હોઈએ છીએ કે આ અવસ્થા કાયમ ટકી રહે, લાંબા સમય સુધી ટકી રહે. પણ સમય કોનું નામ? એને તીર્થંકરની કે ચક્રવર્તીની પણ નથી પડી હોતી, તો રાજા મહારાજાઓની પણ નથી પડી હોતી. એ તો બસ નવાને જૂના કરતા રહેવાનું, જૂનાને નવા કરતા રહેવાનું કામ કરતો જ જાય છે. આપણે એક જ કામ કરવાનું છે, આપણી શારીરિક અવસ્થા જે પણ હોય તે સમયનો શક્ય તેટલો વધુ સદુપયોગ, એ જ આપણું કર્તવ્ય, એ જ આપણી તાકાત. ધન્યવાદ મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ.